ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સવારના વાગી ગયા છે 8 અને હું તૈયાર થઈ ગયો છું દુકાન જવા માટે. અને કિરણ અંદર રસોડામાં નાસ્તો બનાવે છે, તો હું પહેલા નાસ્તો કરી અને પછી દુકાને જઈશ. તમને બતાવીશ મારી દુકાન કે જ્યાં હું નોકરી કરું છું, કામ કરું છું. ઓકે. દોસ્તો, અત્યારે વાગી ગયા છે 1:20 અને હું આવી ગયો છું ઘરે જમવા. તો જમી લઉં છું અને પછી પાછો જઈશ કામ ઉપર જવાનો ટાઈમ મારો છે 2 વાગ્યાનો. તો એ પછી વચમાં જે પણ કંઈ કામ હશે થોડું ઘણું તે પતાવી લઈશ અને પછી જઈશ કામ ઉપર. તો ચાલો બધા જમવા. હેલો દોસ્તો, તો મેં જમી લીધું છે અને હવે હું જાઉં છું કામ ઉપર. એટલે પહેલાં ગામમાં જઈશ અને પછી કામ ઉપર જઈશ. ગામમાં થોડું મારે કામ છે તો એ પતાવી લઉં અને પછી જઈશ કામ ઉપર. તો ચાલો મળીએ પછી. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હવે હું અગરબત્તી કરવાનો મારો ટાઈમ થઈ ગયો છે. દુકાને કોઈ છે નહીં, એટલા માટે પહેલાં હું અગરબત્તી કરી લઉં છું અને પછી જાઉં છું ગામમાં. અત્યારે રાતના 8 વાગી ગયા છે અને હું આવી ગયો છું ઘરે. કેમ કે આજે મારે આવવામાં લેટ થઈ ગયું, કે મારો ટાઈમ આવવાનો 7 થી 7:15 છે, પણ આજે કોઈ દુકાન પર હતું નહીં, એટલા માટે થોડુંક લેટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે હું નાહી ધોઈ લઉં, ફ્રેશ થઈ જાઉં અને પછી મળીએ છે પછી આગળ. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે બેસવું છે જમવા. ચાલો બધા જમવા. જમવામાં છે સરગવાની સિંગુનું શાક, રોટલા, રોટલી અને છાશ. તો ચાલો બધા જમવા. અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને અમે જમી લીધું છે અને હવે સુવાની તૈયારી કરીએ છીએ. તો આજ માટે આટલું જ છે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આગળના બ્લોગમાં. જય માતાજી.